જામનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ 13/8/2025 તથા 14/8/2025ના રોજ પ્રદર્શન મેદાન ખાતે યોજાયેલ ગ્રામડી લોકમેળામાં ફાયર સેફટી લગત તાલીમ આપવામાં આવેલ તથા મોકડ્રીલ કરવામાં આવેલ. માનનીય કમિશનર શ્રી D.N. મોદી સાહેબની સૂચનાથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી D.A. ઝાલા સાહેબ તથા આસી કેમ અને સિટી ઇજનેર શ્રી B.N. જાની સાહેબ તથા ચીફ ફાયર ઓફિસર શ્રી K.K. બિશ્નોઈ સાહેબના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા પ્રદર્શન મેદાનમાં પ્લોટ પાર્કો દ્વારા ફિટ કરવામાં આવેલ મનોરંજનોની અલગ અલગ રાઇડ્સ અને ખાણીપીણી તેમજ રમકડા તથા અન્ય સ્ટોલોના ધારકોને આપતકાલીન સમયમાં અનિચ્છનીય બનાવ બને તેને પહોંચી વળવા માટે આગ કે આકસ્મિક બનાવ બને તેના પર તાત્કાલિક અસરથી કંટ્રોલ લઈ શકે તેવી તાલીમ આપવામાં આવેલ. આવનાર તહેવારો તથા શ્રાવણી લોકમેળાને અનુલક્ષીને ફાયર શાખા દ્વારા ચીફ ફાયર ઓફિસરશ્રીના અધ્યક્ષસ્થાને આગ અકસ્માત નિવારણ તથા સલામતી બાબતે મીટિંગનું આયોજન પણ કરવામાં આવેલ. ફાયર શાખા દ્વારા બેઝિક ફાયર સેફટીની તાલીમ, ફાયર એક્સટિંગ્યુશર ઓપરેટિંગ તેમજ હાઇડ્રોલિક પ્લેટફોર્મ્સની મોકડ્રીલ કરેલ. ગત તારીખ 13/8/2025ના રોજ તાલીમ આપવામાં આવેલ તથા આજ રોજ તારીખ 14/8/2025ના રોજ મોકડ્રીલ યોજવામાં આવેલ. આ કામગીરીમાં ફાયર શાખાના સ્ટેશન ઓફિસરોશ્રીઓ તથા ફાયર શાખાના સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવેલ.